વડોદરા જિલ્લાના દેસર તાલુકાના મેરાકુવા ગામે 19 જૂના સરદાર આવાસો તોડી પાડવાના મામલે વિવાદ સર્જાયો છે। લાભાર્થીઓને આક્ષેપ છે કે કોઈ પૂર્વ જાણ કે મંજૂરી વિના આવાસોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। સ્થાનિકો મુજબ આ આવાસો આશરે 25 વર્ષ પહેલા જમીન વિહોણા પરિવારો માટે બનાવવામાં આવ્યા હતા। જો કે વીજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ઘણા સમયથી આવાસો ઉપયોગમાં નહોતા। બીજી તરફ વૃક્ષારોપણ માટે જર્જરિત આવાસો દૂર કરાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। મામલે લાભાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે તેમની મંજૂરી વગર આવાસો કેવી રીતે તોડવામાં આવ્યા। બીજી તરફ સરપંચે આવાસ તોડાવ્યાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને ઓન કેમેરા નિવેદનથી દૂર રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતનું તંત્ર પણ સમગ્ર મામલાથી અજાણ હોવાનું સામે આવ્યું છે। હવે લાભાર્થીઓ દ્વારા ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। તમારો આવાસ હતો ફાધરના નામે। બરાબર, તો આ કેવી રીતે કોણે તોડી નાખ્યા, કેવી રીતે તમે બનાવેલા, શું કરેલું? અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો, પેલો સરકારી પ્લોટ સાહેબ જોડે લીધેલો, ત્યાં ફરી આવાસની રચના કરેલી। બરાબર, અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખ્યું, કોઈ પરમિશન લીધી નહીં। અને અમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો। તમને જણાયું નથી? ના। તો તમે ત્યાં આગળ રહેતા કેમ નહોતા? અમે રહેતેલા, લાઇટ નહોતો, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયું। તો તમે બંધ રાખતા હતા? રાતે નથી આવતેલા। બરાબર, તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું। તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછો જ લેવાનો। રજૂઆત કરશો કોઈને? હા, કરશું જ ને। કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું, અને કલેક્ટર સાહેબ નહીં કરશું। અમારી ઓયડો આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડો તોડી કાઢી છે। હવે અમારે રહેવું કઈ, તાને પાણીની ને એમ સગવડ નથી, તે અમે અમારા ખેતરોમાં નથી આવ્યા। બરાબર, તો હવે તમને કંઈ કીધું નથી? ના, અમને હવે કંઈ કીધું નથી, એમને જ તોડી એમને એમ જ તોડી કાઢી।